શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું 100મું નામ સર્વ સંદેહ છેદ દક્ષિણ. સર્વ સંદેહ છેદ દક્ષિણાય નમઃ. શ્રી ગુસાઈજી ભક્તોના સર્વ સંદેહો દૂર કરવામાં કુશળ છે. ભક્તોને જ્યારે જ્યારે કોઈ પણ સંદેહ થાય ત્યારે શ્રી ગુસાઈજી સમક્ષ તે ભક્ત સંદેહ વ્યક્ત કરે છે. શ્રી ગુસાઈજી સર્વ સંદેહને ખૂબ કુશળતાથી દૂર કરે છે. આપના જેવું જ સામર્થ્ય આપના ભક્તોમાં પણ છે અને ભક્તો પણ અન્યના સંદેહને સારી રીતે દૂર કરે છે. વાર્તા ચરિત્ર સંગતિમાં વ્રજમાં જાડા કૃષ્ણદાસ નામના એક ભાઈ ઘણા ચતુર બુદ્ધિવાળા હતા. સંત મહંતની પરીક્ષા લેતા. એકવાર શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવા ગોકુળ આવ્યા ત્યારે શ્રી નવનીત પ્રિયજી પલને ઝૂલતા હતા અને શ્રી ગુસાઈજી ઝૂલાવી રહ્યા હતા. જાડા કૃષ્ણદાસને એવા દર્શન થયા. ક્યારેક શ્રી ઠાકોરજી ઝૂલે છે અને શ્રી ગુસાઈજી ઝૂલાવે છે, તો ક્યારેક શ્રી ગુસાઈજી ઝૂલે છે અને શ્રી ઠાકોરજી ઝૂલાવે છે. તેઓ વિચારમાં પડી ગયા, કંઈ સમજી ન શક્યા. ત્યાં શ્રી ગુસાઈજી રાજભોગ ધરી બહાર પધાર્યા. તેમને શ્રી ગુસાઈજીના રોમે રોમમાં શ્રી નવનીત પ્રિયજીના દર્શન થયા. તેમણે કહ્યું, મહારાજ, હું તમારી પરીક્ષા લેવા આવ્યો હતો, પણ તમે મારી પરીક્ષા લીધી. તેઓ શ્રી ગુસાઈજીના સેવક બન્યા અને તેમને માનસી સિદ્ધ થઈ હતી. બીજો એક પ્રસંગ છે ચતુર્બુદ્ધદાસજીનો. એકવાર શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો જન્મદિવસ આવ્યો. શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વારા હતા. જન્માષ્ટમીની રીતથી સામગ્રી શ્રૃંગાર કર્યા. ચતુર્બુદ્ધદાસજીએ તે સમયે કીર્તન ગાયું. સુબગ સિંગાર નિરખી મોહન કો લે દર્પણ કર પિયહિ દિખાવે. આપુન નેક નિહારીએ બલી જાઉં આજ કી છબી કછું કહત ન આવે. આ શ્રવણ કરી શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. ગોવિંદ કુંડ પર સંધ્યાવંદન કરવા પધાર્યા. ત્યાં એક વૈષ્ણવ સાથે હતા. તેણે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, આપ તો નિત્ય જ ભાંતિ ભાંતિના શ્રૃંગાર કરો છો, દર્શન કરાવો છો, તો આજ કી છબી કછું કહત ન આવે, તેનું કારણ શું? શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી વૈષ્ણવને કહ્યું, તમે ચતુર્બુદ્ધદાસજીને જ પૂછો. વૈષ્ણવે ચતુર્બુદ્ધદાસજીને પૂછ્યું કે આજે આપે કીર્તનમાં કહ્યું કે આજ કી છબી કછું કહત ન આવે, તેનું કારણ શું? તો ચતુર્બુદ્ધદાસજીએ ગોવિંદ કુંડ પર બીજું પદ ગાયું. માયરી આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર देखिए रसिक श्री गिरिराज दरन की छिन प्रति नव छवि बरने सो कौन कवि नित ही सिंगार बागे बरन बरन. શ્રી ગુસાઈજી ચતુર્બુદ્ધદાસજીની સામે જોઈને મુસ્કાયા. વૈષ્ણવને તો ઓર સંદેહ થયો કે ચતુર્બુદ્ધદાસજીના બંને કીર્તનનો ભેદ મને ન સમજાયો. શ્રી ગુસાઈજી સંધ્યાવંદન કરી ચૂક્યા. રાજભોગનો સમય થયો હતો. આપ રાજભોગ ધરી સરાહી આરતી કરી શ્રી ગોવર્ધન પર્વત પરથી નીચે ઉતર્યા. બેઠકમાં આવીને બિરાજ્યા. પાછે શ્રી ગુસાઈજી તે વૈષ્ણવને કહે છે કે જુઓ, આજે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો જન્મ ઉત્સવ હતો, તેથી શ્રી સ્વામિનીજી પોતાના મનોરથની સામગ્રી શ્રૃંગાર નિજ હસ્તથી ધરાવ્યા હતા અને શ્રી ગોવર્ધનનાથજી બહુ પ્રસન્ન થયા હતા. તેથી ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું, આજ ઓર કાલ ઓર અને આજ કી છબી કછું કહત ન આવે. શ્રી સ્વામીજીએ શ્રી ગોવર્ધનનાથજીને શ્રૃંગાર અને આભૂષણ અને વસ્ત્રો સામગ્રી બધું કર્યું છે. ગોવર્ધનનાથજી પ્રસન્ન થયા છે, માટે આજ કી છબી કછું કહત ન આવે. અને બીજો કીર્તન કે જેમાં એક એક ક્ષણ ઓર તે શું? તો તેનું આપે કહ્યું કે નિત્ય જેટલા વ્રજભક્તો છે તે પોતાના મનોરથની સામગ્રી ધરાવે છે, પોતાના મનોરથના વસ્ત્ર આભૂષણ ધરાવે છે,
અને શ્રી ઠાકોરજી એક એક ક્ષણમાં અનેક વ્રજભક્તનું સન્માન કરે છે. જેવો વ્રજભક્તનો ભાવ શ્રી ગોવર્ધનનાથજી તેઓ તેમનો મનોરથ સિદ્ધ કરે છે. એક વ્રજભક્તનું સન્માન કરે, બીજા ક્ષણે બીજી સામગ્રી, બીજા વસ્ત્ર આભૂષણ શ્રી ગોવર્ધનનાથજી તે પણ સિદ્ધ કરે. માટે છીન પ્રતિ ઓર એક એક ક્ષણે શ્રીજીનું સ્વરૂપ ન્યારું ન્યારું લાગી રહ્યું છે. ક્ષણ ક્ષણમાં શ્રી ગોવર્ધનનાથજીની શોભા થાય છે. અને ચતુર્બુદ્ધ દાસજીનું બડા ભાગ્ય છે કે શ્રી ગોવર્ધનનાથજી સર્વ લીલા સહિત શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી બધા લીલા સહિત દર્શન કરી રહ્યા છે અને આવા કીર્તનનું ગાન કર્યું હતું. તો શ્રી ગુસાઈજી આ રીતે તે વૈષ્ણવનો સંદેહ દૂર કર્યો અને જે ચતુર્બુદ્ધદાસજીએ કીર્તન ગાન કર્યું હતું તેના ભાવોને પણ પ્રગટ કર્યા. સર્વ સંદેહ છેદ દક્ષિણાય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.